મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ભાઈ અમે ત્યાંથી નીકળી ગયા છે મારા કાકાજીના ઘરેથી ને હવે હું આવી છું મારી બેનપણી સપનાના ઘરે અને ક્યુટ ક્યુટ બેબીને જોવા માટે. હે હમારી સપના ક્યુટ ક્યુટ તારા જેવી છે છોકરી દેખો જો. તો ભાઈ અમારી જાડી એટલે કે આ અમારી બીજી જાડી છે. એક જાડી તો પેલી છે સેજલ જાડી, પણ આને હવે મારે જાડી જ કહેવી પડશે. અને મારી છોકરી ઉઠી ગઈ છે અને ભાઈ રિટાયર થાય એટલે બીજું આવે એવું થાય છે. સાચી વાત છે. તો ભાઈ એને ના પાડીને તો એ નાસ્તો મંગાવ્યો છે. એ ઢોકળા જેવી છે ને એટલે અમને બી આજ ખવડાવે છે. જો મને બી જાડી કરે છે પણ હું જાડી નહીં ત્યારે બી નહીં. અહીં બેઠું ઢીંગલી અહીં મારી છોકરી બહુ રાત થયા પછી અમારી ઢીંગલી ઉઠી ગઈ છે. ઉઠાડી એમ કે ઉઠાડી नहीं उठाड़ी मासी आज उठ गई मेरा मुंह देख लिया अभी खेल रही है ढींगली अरे खाई गई મને જોઈને. તો ભાઈ અમારી ઢીંગલી ઉઠે છે ખોડામાં આવી ગયું છે માસીના. સવારમાં ઊંઘ બગાડી છે બધાની. અમે આવી ને બીટું મામિકા નામ છે ભાઈ. અમારી બી મામિકા છે તારા જેવી મસ્ત મસ્ત. એ તો અલગ ઉપર થઈ ગઈ ને મામિકા આપણી વધારે. મિત્રો હવે અમે મોં બાંધીને ડાકુ બની ગયા છે. તો હવે અમે જઈ રહ્યા છીએ. ટાટા મામુ મામુ ટાટા દીકુ ચલો ભાઈ બાય 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 બાય. બાંધેલું હતું ને સારું હતું. તું બોલાઈશ ત્યારે તું આવાજ દે મેં દોડી ચલી આऊंगी. ફાઇનલી હું અહીંયા પહોંચી ગઈ છું દરિયાપુર. તો બેનની છોકરી જો નેલ આર્ટ કરે છે. ભાઈ તમારે નેલ આર્ટ કરાવવો હોય તો આવજો અહીંયા. અમારી મેડમ નેલ આર્ટ કરે છે. મારી બેન આવી ગઈ છે. તો ચાલો ભાઈ હું આવી હતી શેમ્પુ લેવા માટે. હવે ઘરે જઈશ. બેનના ઘરેથી નીકળી ગયા છે ને હવે અમે આવ્યા છીએ ફોનનું મારું કવર લેવા માટે, કારણ કે મારી પાસે કવર હતા સારા. ચલો આપણે કવર જોઈએ, ગમશે તો લઈશું. એવું તો તું લેતી ન તો ગંદા થાય દાળ. ફાઇનલી મેં કવર લઈ લીધું છે. હવે હું ત્યાં ભાઈના સલૂન પર જઈને તમને બતાવીશ કે મેં કેવું કલરનું કવર લીધું છે. હા બકા તો લો બકા હાલા. હું અત્યારે આવી છું કમલા કેફેમાં મારી છોકરીની અહીંયા આવી તો મારી ખુશી અહીંયા જોબ કરે છે મારી છોકરી અંદર. એટલે મારી ખુશીના લીધે જ મારે આઈસીને અહીંયા જોબ મળ્યો. ત્યારે વાત કરી તો આપણે વાત થઈને મારી ચાન્સ લાગી ગઈ નહીં મારા આઈસીનો. ચલો હવે અહીંયાથી આપણે વિદાય લઈએ અને હવે જઈશું આપણે હેર વોશ કરવા માટે. ખાવાનું નામ ના લેલા પાણી પડી ગાઈસ નીકળી ગયા છે પણ અહીંયા વરસાદ ચાલુ છે. તો અમારે વરસાદમાં પલળવાનું નથી કે મારે ઘર પણ નથી પલળવાનું, મારે ત્યાં બી નથી પલળવાનું. એટલે હવે બંધ થશે એટલે અમે અહીંયાથી નીકળીશું. લો મારો ખાલી અમે પલળીને આવ્યા છે. રેનકોટ પહેર્યું હતું તોય પાછા અમારા પાસે. તો જો ભાઈ અમારા ભાભીજાનનું ટેટુ હવે મસ્ત લાગે છે. જો આમાં મારું જોઈને તો પછી ફાઇનલી મારા હેર વોશ થઈ ગયા છે. હવે આવા ને આવા જ રહેશે. મારે સ્ટ્રેટ નહીં કરવા પડે મારા વાળ. તો ભાઈ તમારે લોકો કરવું હોય તો જેમ કે મેં કાલે પણ કીધું ને આજે પણ કહું છું તો મને કમેન્ટ કરજો. હું એડ્રેસ આપીશ બધાને. અને આવજો ભાઈ, અહીંયા તમને ડિસ્કાઉન્ટમાં કરી આપશે. મારું નામ આપશો ને તો ને કે નહીં ડિસ્કાઉન્ટ મળે. ગાઈસ અમે ઊભા રહ્યા છે હવે મકાઈ ખાવા માટે. ઊભા છે અને આ માજીને મકાઈ ખાવી હતી તો ચલો આપણે એમને એક મકાઈ ખવડાવી દઈએ. ફાઇનલી ભાઈ અમારી મકાઈ આવી ગઈ છે ને અમે મસ્ત પોપકોર્ન મકાઈ ખાવા બેઠા છે. અમારા નાક પર શું છે જોજો, મને દેખાય છે ને ઓદરી એ નહીં આ કાળું કાળું નાક પર.
વાંદરાને કોઈ ઠોકીને જતું રહ્યું છે. ગાઈસ હું ઘરે પહોંચી ગઈ છું ને અમારી રાની આવી ગઈ છે. જો ચેવી બેહી ગઈ છે. તો ચલો ભાઈ આપણે એને પેડિગ્રી આપી દઈએ. અને અમારા બટેકા જઈ બેનપણીએ મારા વગર હુની પડી હતી તે મારા બટેકા જઈ બેનપણી મને મળવા આવી છે. ચલો આપણે આને ખવડાવી દઈએ. મારી છોકરી બિચારી રાહ જોઈને એ બંધ કરે. તો ગાઈ તમારા ઘરે મીરા આવી છે. મીરા ક્યાં છે? એ મીરા છે? જોએ મીરા કે વીરા? વીરા. હું તો મીરા કહું છું. વીરા. વીરા ક્યાં દેખાય છે? ક્યુટ ક્યુટ ક્યાં દેખાય છે? ગુગલું ગુગલું. તો ભાઈ ગાઈઝ મસ્ત જમવાનું બનાવ્યું છે. મારા હર્ષીલે પુલાવ બનાવ્યો છે. મેં વટાણા બટેકાની સબ્જી બનાવી છે અને રોટી બનાવી છે. અમે બે માણસ હવે ખાવા બેઠા છે. ખબર નહીં કેમ શરીર થોડું ધીરું ધીરું લૂસ લાગે છે. એવું લાગે છે જાણે બીમાર પડવા ને એવું ફીલ થઈ રહ્યું છે. પણ તમારા બધાની દુવાથી કદાચ નહીં પડું બીમાર. ચલો હું ખાઈ લઉં થોડું સૂઈ જવું છે આજે રાતે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મેલડી. આઈ હોપ કે તમે બધા મસ્ત સ્વસ્થ અને એકદમ મારી માં મેલડી તમને ટકાટક રાખે મારી જેમ. તો ભાઈ અમે આજે ઉઠી ગયા છે વહેલા જ આમ તો, પણ અત્યારે અમે ચા પીવા બેઠા જ કારણ કે હું કપડાં ધોયા કામ કર્યું એટલા માટે. અને અમારું જો ટેન્ટું આવું થયું છે. થોડું દર્દ થાય છે પણ પાર્થભાઈ બહુ મસ્ત ટેટુ દોરે છે. બધા બહુ જ વખાણ કરતા હતા પાર્થભાઈ તમારા ટેટુના. એક નંબર વખાણ કરતા હતા કે ફિનિશિંગ બિનિશિંગ બહુ મસ્ત છે એમ. તો ભાઈ મારા હર્ષિલ બી ચા પીવા બેઠા છે. થોડું તો ધીમું કરાય. હા ના થોડું તો ધીમું કરાય. નવી નવાઈનું પુષ્પા જોઈ રહ્યા છો તે વરી. હા પુષ્પા જેવા થાવો ને તાણે હું લાલચંદન અહીંયા જોયું હોત તો હું જોવાનું જ હતું દુનિયામાં. ખેતી કરીએ લાલચંદનની ગમે તો ચલો ગાઈસ ચા પી લે અમે ત્યાં સુધી. ગાઈસ અમે ચા નાસ્તો કરી લીધો છે. મારે એવી આદત પડી ગઈ છે ને ચા નાસ્તો કર્યા પછી કલાક તો હોય જ બેસી રહેવાનું ફોન લઈ. આવી બધી આદતો છે અમને. કપડાં મૂકવા અમાર હર્ષિલ નાવા જાઓ. હર્ષિલ્યું અભરતો ને મોબાઈલમાં હર્ષિલ્યું કહેવાનું. હર્ષિલ્યું જ છે મારું. હર્ષિલ્યું છે. જો એ બીનાવ્યું કે છે મને. બીનાલ્યું કે છે. હું હર્ષિલ્યું. ગાઈસ મેં ટેટુ પર લગાવવા માટે વેસલિંગ લઈ આવી છું અમારા અલ્પાબેનના ઘરેથી. હે હમણાં હું લઈ આવું છું. બધી ડબ્બી આવે ને દુકાનમાંથી. તો ભાઈ અમારા અલ્પાબેન બાપડા વેસલિંગ અત્યારે મળે નહીં. એમ તો શિયાળામાં જ મળે લોકોને કહે. આ તો હંગરી રાખ્યું હોય તો અલ્પાબેન જેવા પાયે મળે. અમારે જેવા પાયે તો અમે તો વેસલિંગ વાપરીએ નહીં. અમે તો શિયાળામાં બળી લસણ એ વાપરીએ. તો ચલો હું મારા ટેટ ઉપર ફટાફટ લગાવી દઉં કારણ કે પાણી ના અડે. પોપડા થયા મારે પટલું નહીં તરત પોપડા થઈ જાય. હવે તમારે તો વાર લાગે. તમારે તો કેટલું આછું કર્યું છે. પેલા મારે થઈ ગયું છે ઉપસેલું નામ લખ્યું છે ને એમાં. બસ તો ભાઈ મારા આશીર્વાદ લગાવી રહ્યા છે. કમર પર પણ લગાવે.